વડોદરામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો। આજવા રોડ પરથી નશાકારક કફ સિરપના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી 12,941 રૂપિયાની કિંમતની 11 બોટલ જપ્ત। યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા વડોદરા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ દત્તનગર વિસ્તારમાં દરોડા પાડીને નશાકારક કફ સિરપની 11 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ કફ સિરપમાં નાર્કોટિક ઘટક હોવાથી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દત્તનગર સયાજી પાર્ક પાસે આજવા રોડ પર રહેતા મનજીતસિંહ કતારસિંહ સિકલીગર નામનો ઈસમ પોતાના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો છૂટક વેચાણ માટે સંતાડીને રાખે છે। માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત રેડ પાડી હતી અને ઘરમાંથી લોખંડના કબાટ પાસેની થેલીમાંથી RX ટ્રિપ્લોડાઇન હાઇડ્રોક્લોરિક ક્લોરાઇડ અને કોડેઇન ફોસ્ફેટ સિરપની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹12,941 થાય છે। આ દવામાં કોડીન નામનો નાર્કોટિક ઘટક હતું। તેનું વેચાણ વગર લાયસન્સે ગેરકાયદે છે। આરોપી પાસે કોઈ પરવાનગી કે લાયસન્સ ન હોવાનું તપાસમાં જણાવ્યું હતું। આરોપી મનજીતસિંહ સિકલીગરની સામે NDPS એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી અગાઉ ચોરીના કુલ 4 ગુનામાં સિટી વારસિયા સમા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે।